નમસ્કાર, હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વરિયા મંદિર ખાતે આવ્યા છીએ જેની મુલાકાત લેવા માટે કે જ્યાં લગભગ 1 ટન જેટલી સુખડી બનાવવામાં આવી રહી છે। આ સુખડીનો કેવી રીતે ઉપયોગ થવાનો છે, શેના માટે બનાવવામાં આવી રહી છે એની વાત આપણે કરવાના છે। તમારું નામ જણાવજો। મારું નામ પ્રજાપતિ કાંતિભાઈ જેઠાભાઈ। જી કાંતિભાઈ, આજે કેટલી સુખડી અહીં બનાવવામાં આવી રહી છે અને શા માટે બનાવવામાં આવી રહી છે? આપણે આ ઉખડી ઘઉંનો લોટ 600 કિલો છે અને 260 કિલો ગોળ છે અને 250 કિલો તેલ છે। આ ગાયો માટે, કૂતરા માટે, અબોલ જીવ માટે છે। જી તમારું નામ જણાવજો। મારું નામ માવજીભાઈ પ્રજાપતિ। જી અહીંયા આ સુખડી બનાવવા માટે 1 ટન જેવો આશરે વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 1 ટન જેવી થશે। ગાયોને કૂતરાને બધાને દેવા માટે વિતરણ કરશે। જી કેવી રીતે આટલી બધી સુખડી છે તેનું કેવી રીતે વિતરણ કરવામાં આવશે? અલગ અલગ જગ્યાએ અમારી ટીમના બધા સભ્યો છે એ બધા પહોંચાડી દેશે તમામ પશુઓ માટે? હા, તમામ પશુઓ માટે। જી તો જે પશુ સેવા એ જ પ્રભુ સેવા, એ પ્રકારે જેટલા પશુઓ છે એ બધા માટે થઈને અહીંયા 1 ટન સામગ્રી ભેગી કરી અને સુખડી બનાવવામાં આવી રહી છે અને એ સુખડી મોરબીના અલગ અલગ વિસ્તારોમાં ગાયો માટે અને કૂતરાઓ માટે પહોંચાડવામાં આવશે। જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે। ખૂબ ખૂબ આભાર।